હેલો ફ્રેન્ડ્સ, હું છું સપના જોશી. યુટ્યુબ ચેનલમાં આજે મારો ફર્સ્ટ વિડીયો હું બનાવી રહી છું. અત્યારે જે વેકેશનની જે પળો આપણે માણી રહ્યા છીએ, બાળકો સાથે જો આપણે ફરવા જવું હોય તો હું તો એક જ વસ્તુ કહું છું કે આપણે ગુજરાતની બહાર હું ફર્સ્ટ જે પ્લેસ ચોઈસ કરું છું તો જે સૌથી નજીક અને સારું છે તો માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ધીસ ઇઝ માય ફેવરેટ પ્લેસ. અને જો આપણે ફેમિલી સાથે જઈએ, આપણે ઓછા બજેટમાં જો આપણે ફરવું હોય તો આપણે શાંતિથી ત્યાં જ ફરી શકીએ એવા છીએ. એના જે ઢાળ છે, અમે પોતાની કાર લઈને ગયા હતા એટલે અમે વધારે એન્જોય કર્યો છે. જે આજુબાજુની હરિયાળી અને આ વખતે વરસાદની મોસમમાં જે અમે એન્જોય કર્યો છે, બહુ જ મજા આવી ગઈ. અને અમે ત્યાં ગયા પછી અમે જે એસ્કોટ હોટલ જે રોકી હતી, માઇન્ડ બ્લોઈંગ. અને ત્યાંનું જે વેધર હતું કે આમ એવું લાગ્યું કે મારે આ વખતે કુલ્લુ મનાલી, શિમલા કે કાશ્મીર જવાની તો કાંઈ જ જરૂર નથી. આપણે આપણા ગુજરાતની પડોશી રાજ્ય રાજસ્થાનની અંદર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ, બરાબર. અને ત્યાં ગયા પછી મને તો એવું લાગ્યું છે કે હું મનાલીમાં ફરી રહી છું, કે જ્યાં નક્કી લેકની બાજુમાં અમે ઓનલી ફોર 10 કિલોમીટરની અંતરમાં અમે એસ્કોટ હોટલ જે અમે બુક કરાવી હતી, વોકિંગ ડિસ્ટન્સમાં છે. હું તો કહું કે આજે હું ગઈ છું, કાલે બધાએ જવું જોઈએ. વાવ, માઇન્ડ બ્લોઈંગ છે. તમે પણ જોઈ શક્યા છો કે ત્યાંનું વેધર જુઓ કે હું ખુદ એમ બિલીવ નથી કરતી કે હું ક્યાં આવી ગઈ છું, શું છે. હું બોલીશ એના કરતાં તમે લોકો જોશો ને એ જ તમને અત્યારે લાગશે કે આ નક્કી લેક છે. નક્કી લેકની અંદર જવા માટે અને માઉન્ટ આબુનું મેઇન પ્લેસ નક્કી લેક, અને ફેમિલી સાથે તો બહુ જ એન્જોય કર્યું છે મેં. વાવ, તમે લોકો જોઈ શક્યા છો અત્યારે આ નક્કી લેક છે. નક્કી લેકની બાજુમાં જે શોપિંગ માર્કેટ છે ત્યાં અમે અત્યારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા હોટેલેથી. અને ત્યાં સવારનું જે વેધર હતું, વાવ, તમે જોઈ જ રહ્યા છો અત્યારે. અને હું તો એમ જ કહું છું કે આજે મેં જે એન્જોય કર્યો છે અને તમારે પણ જવું જ જોઈએ. આપણે આપણા બજેટમાં ફરી શકીએ છીએ. અને ત્યાં નક્કી લેકની અંદર જોવાલાયક પહેલાં તો અને કરવાલાયક જે છે, નાના બાળકો સાથે એન્જોય બોટિંગ કરવાની જે મજા છે, ઓનલી ફોર 30 મિનિટ, પણ જે 30 મિનિટ યાર મેં તો બહુ ખૂબ એન્જોય કર્યો છે. ફેમિલી સાથે તો બહુ જ એન્જોય એમ થાય છે કે વાવ. અને મેં તો